સંસ્થા દ્વારા વડિયાર રામાનંદ સાધુ સમાજનો 20મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડિયાર રામાનંદ સાધુ સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। 20મા સમૂહ લગ્ન મહોત્સવની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વડિયાર રામાનંદ સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ અને આર.કે. વૈષ્ણવ, રાષ્ટ્રીય અધ્યક્ષ રામાનંદી સાધુ સમાજ અને ગોપાલદાસ સાધુ તથા દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તથા સંત નિજાનંદ સ્વામી, સંત બટુક મોરારી બાપુ તેમજ સંત ગોપાલદાસજી સાધુ અને મંત્રી લક્ષ્મણદાસ સાધુ, સહમંત્રી શાંતિભાઈ દેવ, મોરારી બાબરી અને સમાજના ટ્રસ્ટીઓ, સમૂહ લગ્ન સમિતિ સમાજના અગ્રણીઓ, પૂર્વ પ્રમુખો સહિતના સમાજના આગેવાનોએ તેમજ રાજકીય આગેવાનોએ નવપરિણીત 21 યુગલોને આશીર્વાદ આપ્યા હતા। તો ખૂબ સમાજનું હિત થશે। મારી પરમ ઈચ્છા એવી છે કે આ સમાજની અંદર જે આજની વ્યવસ્થા છે આથી 10 ગણી સારી વ્યવસ્થા આ સંસ્થાની અંદર સમાજ બંધુઓને બેસવાની હોવી જોઈએ। 10 ગણી વ્યવસ્થા। હજુ અમને આ વ્યવસ્થામાં સંતોષ નથી। આ વ્યવસ્થા જે કંઈ કરી શકીએ છીએ હંગામી વ્યવસ્થા છે। અમારી ઈચ્છા, પરમ ઈચ્છા એવી છે કે પરમેનન્ટ વ્યવસ્થા હોવી જોઈએ। 2 થી 5 હજાર માણસો એક જ સાથે એક જ છત નીચે બેસી અને આપણે કાર્યક્રમો આપી શકીએ એવી વ્યવસ્થા કરવાનો અમારો સંકલ્પ। ખૂબ આજે આનંદની વાત છે। રાપરિયા હનુમાન પાવન સાનિધ્યમાં પરમ આદરણીય વંદનીય વડિયાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ચંદુભાઈ સાધુ સાહેબે જે આ સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું છે એમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, યુવા અધ્યક્ષ અને આખો રામાનંદી સમાજ એકત્રિત થઈને એ સુંદર 21 જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા। એનો દરેક સમાજે એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ। આજે એવું સુંદર આયોજન કરેલું છે અને દીકરીઓને પણ ઉદારતાથી આપ્યું છે એ ચંદુભાઈના નેતૃત્વ નીચે। એટલે ખૂબ એમને શુભકામના પાઠવું છું। અને ચંદુભાઈએ આજે જાહેરાત કરી છે કે અહીંયા રાપરિયા હનુમાનના જીર્ણોદ્વારમાં થવાનો છે। એમાં ભારતભરમાંથી એ રામાનંદી સાધુ સમાજ અને બીજી અન્ય આ વિસ્તારમાંથી દરેક ગામોમાંથી અહીંયા વસ્તી આવે, દરેક સમાજ આવે અને એક ભવ્યથી અતિ ભવ્ય એ અહીંયા આયોજન થાય, એ કથાનું આયોજન થાય એવી આ જાહેરાત કરી છે। અને મને વિશ્વાસ છે કે 100% આ વિસ્તારની જનતા એમને સાથ સહકાર આપવાની છે। કારણ કે આવું પવિત્ર કાર્ય છે એમાં દરેક સમાજના લોકો જોડાશે। પણ રામાનંદી સમાજ તો એક પૂજનીય સમાજ છે અને એને 100% દરેક સમાજ સાથ સહકાર આપશે અને પ્રસંગને દીપાવશે। અસ્તુ વડિયાર વિભાગ એકત્રિત થયો છે અને આ વિશ્વ સમૂહ લગ્નમાં એક અલાયખો દાખલો બેઠો છે કે દર વખતે હોય એથી વ્યવસ્થા સારી, સંખ્યા સારી અને લોકોનો સહકાર ખૂબ સારો। સમાજનો સહકાર એટલો બધો મળી રહ્યો છે કે અમારો ઉત્સાહને બેવડો કરી રહ્યો છે। એ ઉત્સાહ જોતા હવે અમે ધીરે ધીરે સમાજના વિકાસની અંદર વધુને વધુ પ્રયત્ન કરી અને સમાજના ઉત્થાન માટેના કાર્ય કરવા જઈ રહ્યા છીએ। અગાઉ કદાચ એકાદ વર્ષમાં અમે અહીં હનુમાન દાદાનું જીર્ણોદ્ધાર, 20 મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અને લગભગ ચાણસ, સમી આરેજ, સમી સંકેશ્વર, રાધનપુર, પારહી આ બધા જ તાલુકાના ગામડા 500 થી 700 ગામડાને અમે જોડી દરેક જ્ઞાતિને અમે સાંકળવા માંગીએ છીએ। અને હનુમાન દાદા રાપરિયા એક સારું યાત્રાધામ હોય એવી અમારી મનની કલ્પના છે। એ કલ્પના આપ સૌ અને અહીંયા અમારા વહેલા મુરબ્બીઓ, વડીલો, ધારાસભ્યો બધાના આશીર્વાદથી પૂરી થશે એવી અમને અપેક્ષા છે।
માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.